સમાચારોમાં હવે આપણે આગળ વાત કરીએ આમોદની તો આમોદના દરબારગઢ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક નવજાત બાળકીને લોહી લુહાણ હાલતમાં ત્યજી દેવાયેલી મળી આવી હતી અને આ ઘટનાને લઈને સમગ્ર નગરમાં ચકચાર મચાવી છે અને માતાની મમતા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જણાવી દઈએ કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દરબારગઢની પાછળની ગલીમાં બાળકીના રડવાનો અવાજ આવતા ભાડાના મકાનમાં રહેતા એક વ્યક્તિએ મકાન માલિકને જાણ કરી હતી, ત્યારે સ્થાનિકોએ તરત જ આમોદ પોલીસને જાણ કરી હતી અને પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે બાળકીને પોતાના કબજામાં લીધી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યારે બાળકીની ગંભીર હાલતને જોતા તેને વધુ સારવાર માટે ભરૂચ ખસેડવામાં આવી છે। જણાવી દઈએ કે પોલીસે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને આસપાસના સીસીટીવી જે ફૂટેજ લાગેલા છે તેમાં તેના આધારે તપાસ કવાયત હાથ ધરી છે અને આ મામલે આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। આ ઘટનાએ માનવતા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। તો આ તરફ સમાચારોમાં